રાઇટમાં જતા રહેવાનું હો, રાઇટમાં દર થોડી મિનિટે. આપ એક્સિટર, નોર્મલ એક્સિટર. આપ થોડી આમ રાઈટ દબાઈ, થોડી કાગળ રિક્ષા ઊભી છે. હા જોવા દે. આપ પછી પાછી લેફ્ટ સાઈડ દબાઈ દે. એનાથી બહાર નીકળીને તરત પછી આપણી સાઈડ દબાઈ દેવાની. જોવા દે. આપ એક્સિટર. આપ એક્સિટર. લેફ્ટ સાઈડ રાખ, વચ્ચે ગાડી તારી ચાલે. જો લેફ્ટ સાઈડ રાખી દીધી, રાઈટ લઈ લીધી, વાંધો નહીં. હવે આગળ સર્કલ છે ને એટલે આમ રાઈટ વળવાનું. જવા દે. આપ એક્સિટર. હવે ગાડી લેફ્ટ કેમ જાય છે તો પછી રાઈટમાં જ ચલાય. હા પછી લેફ્ટ ના જવી જોઈએ, રાઈટ લીધી તો. એક જ લાઈન ક્લિયર હોવી જોઈએ. સાઈડ લાઈટ આપી દો, રાઈટ. હા જવા દે ધીરે. થોડી આમ સર્કલ બાજુ જ દબાય. સ્લો કર, થોડી સ્લો કર. ક્લચ દબાઈ રાખ. હવે ઉપાડ પાછો ક્લચ. એક્સિટર આપ થોડું. જવા દે ધીરે. જવા દે તું તાર. જવા દે તું તાર. તું કાપટન. કાપ સર્કલથી. કાપટન. હા કર સીધી. થોડું એક્સિટર આપ. આપ એક્સિટર. આપ થોડું. હા મેં કશું ગાડી બંધ થઈ જાય. એક્સિટર સપોર્ટ ના મળે ને તો ઢાળ છે ને એટલે લોડ પડે ગાડીમાં. કાં તો પછી પહેલો કરવો પડે. બેમાંથી એક વસ્તુ થાય. જો દે. ડાબી બાજુ રાખ. ગાડી ક્યાં ચાલે છે રસ્તા ઉપર ધ્યાન આપો. બહુ લેફ્ટમાં નહીં, બહુ રાઈટમાં નહીં. હા બસ આટલી લેફ્ટમાં રાખો. બસ કોઈ ગુસ્સો નહીં, ખાસ ધ્યાન રાખવાનું આ બાજુ. હા એટલે પછી આપણે આપણી સાઈડ દબાઈ લેવાની ધીરે. જો ધીરે સ્લો રાખો. ત્યાં પાવર ઓવર છે ને એટલે સ્લો રાખો. બ્રેક કર બ્રેક. ક્લચ દબાઈને કરવાનું. દોઢો પગ ના રાખીશ. પગ ઉપાડીને મૂકવાનું રાખ. આમ સેટ નહીં કરવાનો, નકર દોઢો આવશે પગ. આમ ઉપાડીને રેસ ઉપર લઈ જાવ. પગ ઉપાડીને લે રેસ ઉપર હોય એમ. અને ક્લચ દબાવવાનો પૂરો. ક્લચ નહીં દબાવ ગાડી બંધ થઈ જશે બ્રેક મારે એટલે. હું કહ્યું એ પ્રમાણે તરત ફટાફટ થવું જોઈએ. થોડી રાઈટ લે. પેલું કચરાનું ડબલું છે એટલે જવા દે. ધીરે જવા દે. થોડી રાઈટ લે. આમ થોડી બહાર. બહુ ફિટ નહીં પકડવાનું. સ્ટીરિંગ એકદમ ખુલ્લા હાથ રાખ. ક્લચ દબાઈ દે. આખો દબાઈ દે. હા સીટ બરાબર છે ને. જવા દે ધીરે. સ્લો. જવા દે ધીરે. સ્લો. અહીંથી લઈ લે રાઈટ. અહીંથી લેવા છે ને સ્લો. ઊભી રાખ. તો થોડી બ્રેક કર. થોડી બ્રેક કર. થોડી બ્રેક કર. અરે બ્રેક કર. શું કરસ તું? પછી ક્લચ કોણ કરશે?